ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? મજામાં જશો? તો અમારે શુભ સવાર થઈ ગઈ છે. નાસ્તો પાણી કામકાજ આજે તો બધું કરીને ફ્રી થઈ ગયા છીએ. અને આજે વહેલા વિડીયો લેવાનો કંઈ ટાઈમ ના મળ્યો એટલે હવે ફ્રી થઈને અત્યારે લઈએ છીએ. હવે બનાવવાની છે રસોઈ. તો રસોઈની બધી પ્રિપેરેશન થઈ ગઈ છે. ફટાફટ રસોઈ બનાવી લઈએ. અને આ સાઈડ જો મનસ્વી દાંત કાઢે છે. જેસી જેસી કરો કના. પછી દંડવટ કેમ કરાય? જેસી જેસી પછી આમ દંડવટ, આમ કરો દંડવટ. હા, ડાયો દીકરો. તો જે કરી આવ્યો તો ઉઠીને કરી આવ્યો. કેમ કર્યા તા? પછી જે આરે શું વાતો કરી તે? શું વાતો કરી જે આરે? આમ જો મમ્માને આન્સર આપજો. આમ દૂર ઊભી રહે. આમ જો લે આન્સર આપ. મમ્મા રોટી કરી લે. ત્યાં સુધી રમીશ ને તું? હા કે પછી મમ્માનો ડાયો દીકરો કોણ છે? તો મમ્માને હગી કરી દી. હાલો, એ આવ્યો. મારો ભટુરિયો. આમ જો ગાઈસ ને હાય કરી દે. આમ કરી દે હાય. હાય ગાઈસ, કેમ છો બધા? કે તો કેમ છો? તો આજનું મોર્નિંગ મારી છોટી સી ચૂટકીએ કર્યું છે. તો બધાનું ફ્રેશ મોર્નિંગ થવાનું છે, કારણ કે અમારી મનસ્વી આજે તો બધાને મોર્નિંગ કીધું છે. તો ચલો ફટાફટ રસોઈ પતાવી લઈએ. પછી મનસ્વીને નવડાઈ ધોવડાઈને રેડી કરી દઈએ અને પછી એને જમાડીને સુવડાવી દઈએ. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં 5 અને મનસ્વી ઉઠી ગઈ છે. અને ઉઠતા વેત એને સીધી ભૂખ લાગી એટલે બેસી ગઈ છે મમરા ખાવા. મારો હાથ પકડીને લઈ ગઈ, મને મમરા બતાવ્યા. અને આ સાઈડ જો ડબરો આખો લઈ બેઠી બેઠી મમરા ખાય છે. અને આ સાઈડ દાંતીઓ લીધો છે તો વાળ ઓરતી હતી. સીધ જાઓ હે? હા બસ એ રાખી દો. પેલા મમરા ખાઈ લ્યો. ચલો, મામ ખાવું તું ને તારે? મમરા કેમાં ખાવાના છે કાનાને? હે? હા, એને મમ ના દેવાય જો છે ને. ઈ મમ ખાય. હે? ઈ મમ ખાય. ઈ મમ ખાય કાનું કોઈ દિવસ? હે? તો મનસ્વી મમરા ખાય છે અને મને ભૂખ લાગી છે તો હું કંઈક નાસ્તો કરી લઉં. પછી બનાવવાની છે કોફી અને મનસ્વી માટે ફ્રૂટનું જ્યુસ કાઢવાનું છે. તો પીવડાવીને રેડી થઈ જાય અને પછી મનસ્વીને બહાર રમવા લઈ જાય. તો મનસ્વી જો રમકડાથી રમતી રમતી પાછી બુક ને પેન લઈ આવી. તો જો લીટોડિયા કરે છે. જો બીજું કોરું પેજ હોય ને એમાં કરી દો. લાય. ના નહીં, એમાં મજા આવે. આમ જો ઊભી રહે. હા કરો, હવે કરો. 1 2 3 લખો. જો આવા લીટોડિયા કરવા ને પેન ને બુક ને એવું ગમે મનસ્વીને. કાદિકા આમ જો શું લખે છે તું? હે કાનો શું લખે છે મનસ્વી? આમ જો મનસ્વી 1 બોલો. બોલતા જાઓ ને લખતા જાઓ. એ બોલો. એ બોલો એ. આ તો જતું જ રહ્યા એટલે તું પકડતી હતી તો ના પાડે મને. આમ જો કાનું. એ. હા શું થયું? હા તો એ જતું જ રહે ને દીકા, એટલે તો હું પકડતી હતી તો પકડવા નથી દેવું તારે. શું થયું? જો મને હાથે નથી રાખવા દેતી, પછી ઉડી જશે પેજ. જો ઉડી ગયો ને. હવે તું કર, હું નહીં કર દઉં. મને તો તું નો કે છે. હે મને તો તું ના પાડે છે મનસ્વી. આમ જો એ બોલ. એ બી બોલો. એ બી સી. આવડે કાનૂન? આવડે ABCD? હે કાનૂનને જો મૂળ નથી બોલવાનો
પેન હાથમાં આવી ગઈ એટલે હવે જવાબે નહીં દે. શું? હા, એ તો પેન હાથમાં લીધે એટલે લીટા તો બધે થવાના જ છે ને દીકરા. હે? પછી મમ્મા ક્લીન કરી દેશે, પેલા શીખી લો. ચલો, પછી મમ્મા કરી દેશે. ઓકે, બેસીને લખો 1 2 3 લખો. ચલો, એ પેજમાં નહીં, મોટા પેજમાં. જો આમાં કર, ચારી આમાં કર. હા, બસ. ચો, ખુશ થઈ ગઈ મનસ્વી. કા દીકા ખુશ થઈ ગયો કાનો. તો મનસ્વી જો પેનથી લીટોડિયા કરે છે તો એને 1 2 3 જો શીખવાડું કરશે તો નહીં જ, લીટા જ બધે મારે છે. હચવાણી ત્યાં સુધી બુક પેનમાં ભલે હચવાતી. તો સાંજ પડતા ઓજસ આવી ગયો છે અમારા ઘરે રમવા માટે. મનસ્વી ને ઓજસ છે આ બાજુ આખા ડ્રમમાંથી બધા રમકડા કાઢી ને જો આખા હોલમાં જ્યારે બી રમે ને દરરોજ ત્યારે આવી જ રીતે રમકડાની હાલત હોય. સાંજે પછી ભરવા બહુ મુશ્કેલ થઈ જાય, કંઈ હું જ ના પડે કે ક્યાંથી શરૂઆત કરવી અને કેવી રીતે ભરવા, કારણ કે બેયના રમકડા હોય, અલગ કરવા બધાય એ બહુ મુશ્કેલ કામ છે. ને હવે ઓજસે જો કોન કાઢ્યો છે. ખાવ બે કોન ખાવ, આ બે ખાવ. જો હમણાં કોણ ખાશે. જો ખા, તું એ ખા. હા, ટંગ અડાડી ને કોણ ખાય છે. ઠંડો ઠંડો ને ઠંડો છે કે ગરમ છે? ઠંડો છે મનસ્વી. હા, ઓજસને આપો એક. હા, હવે ખાવ. જો ઓજસ કેમ ખાય છે એમ ખાવ. ખાવ, મામ મામ મામ. ઠંડો ઠંડો કોણ હો ભાઈ ભાઈ. હા, તો રમો રમો બે. કેમ કરે તું? કરતો પાછું કરતો કાનું કરતો. હાઈફાઈ કર દો મમ્માને. તમારા મનસ્વી બેન છે ને બધાને હેરાન કરવામાં બહુ ખુશ થાય છે ને ઓજસને જો હવે એનું ઘર દેખાય છે એટલે હવે રમે કે નહીં જોઈએ, બાકી પાછો આવતો રહીએ નક્કી ના હોય. આમ જો ઓજસને કોણ આપ દીકો. તો ઓજસને મનસ્વી જો રમતા રમતા થાકી ગયા એટલે હવે આ સાઈડ નાસ્તો પાણી ચાલુ થઈ ગયા છે. બે રમીને ભૂખ્યા થયા છે તો જો ગાંઠિયા ને બિસ્કીટ ને એવું બધું ખાય છે. શું ખાચો કાનો? મામ કેમ આમ મામ 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 કેમાં ખવાય હે? તો પતિદેવ આવી ગયા છે ઘરે અને ડ્યુટી ઓન થઈ ગઈ છે અને એક ચક્કર બહાર પણ મારીને આવી ગયા છે. તોય પરિસ્થિતિ તો એની એ જ છે હજી બહાર જવાની અને હવે ડિમાન્ડ કરે છે ફ્રીજમાંથી કંઈક લેવાની. શું જોઈએ? શું કેમાં ખાવું? આમ જો મમ કેમાં ખાવું? હા, તો પપ્પાને વાલા વાલા કરી દે કોઈ. મનસ્વીને કંઈક લાલચ જોતી હોય ને એટલે છે ને તમે કયો એમ કરે. આમ જો આમ જો હું આપું એકવાર કે માં પપ્પા કર દે. માં પપ્પા હાલ આપું એમાંથી. આમ આમ કર દે. આમ આમ કર દે. માં પપ્પા. જોયું એટલો બધો સાણો છે ને મારો. પછી આમ જો સોરી કહી દે. સોરી સોરી. પછી કિટ્ટા કિટ્ટા કરો. હા થેફલો ખાવું હોય એટલે બધું કરે. હવે કે આપો. તો ગાઈસ આપણે આવી ગયા છીએ ઓફિસ થી. મનસ્વીને ચક્કર મરાવી દીધી. મનસ્વી માટે નાસ્તો આવી ગયો છે, કેળા લઈ આવ્યા છીએ અને હવે આપણે બી જમવાનું છે. આપણે જમવાનું છે સેવ ટમેટાનું શાક, ખીચડી અને રોટલી અને જોડે છે ઠંડો રસ. તો આજે મોજ પડશે. પાછું દેશી ભાણું ખાવાનું છે. કાલે રોટલા ખાધા, આજે રોટલી ખાશું અને મનસ્વીબેનને ખવડાવવાની છે દૂધ રોટલી. તો અમે બધા મસ્ત જમી લઈએ. ત્યાં સુધી તમે જોડાયેલા રહેજો અને ફોરુની ઇન્સ્ટામાં રીલ આવવાની છે. બહુ મસ્ત શાક બનાવશે તો એ રીલ બી જોજો. અને આપણે આ સાઈડ જો ખીચડી પણ રેડી છે. રોટલી તો વહેલી બનાવી લીધી હતી અને શાક જ હવે ખાલી શાકનો વઘાર કરવાનો છે. તો ફટાફટ શાક વઘારી લઈએ. આજે કંઈક અલગ સ્ટાઇલથી બનાવવાનું છે કે હોટલનું બી શાક ભૂલી જશો એવું શાક આજે હું સેવ ટમેટાનું બનાવવાની છું. તો
ચલો ફટાફટ શાકનો વઘાર કરી નાખીએ અને પછી જમી લઈએ. જમીને ફ્રી થઈ ગયા છીએ અને બેઠા છીએ ગેલેરીમાં. મસ્ત પવન આવે છે તો પવન એ ખાઈએ છીએ. અને આજે તો ફૂલ પેટે ખવાઈ ગયું છે. ખીચડી હતી, રસ હતો એટલે થોડુંક વધારે ખવાઈ ગયું છે. તો ફૂલ પેટ થઈ ગયું છે. પવનની નીંદર એ આવે છે પણ હજી થોડુંક કામ છે એટલે કંઈ સુવાનો મેળ તો નહીં આવે. સાઈડ જો મનસ્વી ને એના ડેડી બે બેસી ગયા છે સ્પિનર લઈને. હે મનસ્વી સ્પિનર થી રમે છે? હા કે હા હા તો મનસ્વીએ જો આ બીજી ત્રીજી વાર લગભગ કપડા બદલા લઈ લે તો ઓલું લઈ લે તો જમીને જો કપડા જમવા ટાઈમે કપડા જમવા બગાડે પહેલા જ કપડા બદલાવાના હોય અને પછી બદલાવાના હોય. પછી હોય જમવા ટાઈમે બગાડે એટલે પાછા બદલાવાના. ને અત્યારે જો સરસ મજાનું ફ્રોક પહેર્યું છે. હવે અપ ટુ ડેટ રેડી થઈને ડેડી જોડે જશે એના ફ્રેન્ડ્સની હારે રમવા માટે. નીચે બહારનો થોડુંક વાતાવરણ એન્જોય કરશે, પવન બવન ખાશે, પછી ફૂલ થાકશે, નીંદરમાં આવશે એટલે બે આવશે પાછા. હા તો ટાટા કરી દો દીકુ, ટાટા. ટાટા કરી દો. તો પતિદેવ આ બાજુ બહુ થાકી ગયા હોય એવું આમ મોઢા ઉપરથી લાગે છે. તો આજે થાકી ગયા છો ડેવિન? હા હમણાં થોડી નીંદર નહીં થતી ને એટલે પછી નીંદરે આવે છે અને મને સીન લઈને જવાનું થતું જ હોય એટલે 12 વાગ્યા સુધી તો એ સૂશે નહીં. રાતે થોડુંક લેટ થઈ જાય. હા એટલે થોડુંક એવું લાગે છે કે ભાઈ હવે સૂઈ જશું નિરાતે. આને લઈને આવીએ ને પછી સૂઈ જવાનો ટાઈમ મળશે. ત્યાં સુધી તો સુવાનો ટાઈમ મળશે નહીં. તો ચલો મને જલ્દી આપણે ચક્કર મારતા આવીએ વેલા પછી વેલા પાછા જઈ આવો પછી આવતા રહ્યો પાછા. હા તો બાય બાય કરી દો મમ્માને. તો આજે પતિદેવ બહુ વાતો નહીં કરે, થાકી ગયા છે એટલે કાંઈ બોલવાનો એનો મૂડ બહુ નથી એટલે આજે આપણે જ વાતોના ભડાકા મારવાના. આજે તું વાતો કર લે, અમાર બેને વાતો ખૂટી ગઈ છે. મેં મને બાપ દીકરી બે પણ વાતો કરતા જ હોય પછી ખૂટી જ જાય ને. નો એમ નહીં કરવાનું. તો મનસ્વીને એના ડેડી જાય છે નીચે. જો ગાઈસ આપણે મનસ્વીને રમાડીને હવે આવી ગયા છીએ બહાર ચક્કર મરાવીને. તો આ બાજુ જો મનસ્વી બેન આટા મારે છે, દરવાજો બંધ કરી આવ્યા. અને આ બાજુ ફોરું મોબાઈલમાં શું કરે છે તું? કેમ હશે છે? પેલો ઇન્સ્ટાગ્રામ નો કંઈ પણ બનાવ્યો વાળો વિડીયો નતો કે આજે તો કંઈ પણ બનાવી નાખ્યું. તો એમાં એક ભાઈની એવી કમેન્ટ છે કે ડેવિન ક્રિશ્ચન છે. તો તમારું નામ એને એવું લાગ્યું કે આ ભાઈ ક્રિશ્ચન હશે તો એને એવો સવાલ કર્યો કે ડેવિન ક્રિશ્ચન છે એમ. ના તો તું જવાબ આપી દે ને કે ના એ છે ને હિન્દુ છે અને વૈષ્ણવ છે એમાંય. બરોબર ને? મારું નામ એવું છે ને એના લીધે છે ને તમારું નામ એવું છે ને એટલે માણસને એવું લાગે કે આ ક્રિશ્ચન ટાઈપ ના હશે એમ કે એ લોકોમાં વધારે એવા નામ આવતા હોય. એટલે જ તમને કહું છું કે તમારું નામ છે ને બદલાવી નાખવું. બોલવામાં અટપટું છે કારણ કે ડેવિન છે ને તો બધા દેવીન કહેતા હોય એટલે આમ બોલવામાં થોડુંક ઓકવર્ડ લાગે એમ. એટલે હવે બર્થડે આવે ને એટલે આપણે તમારું નામ બદલાવી નાખવું છે. એવું છે એમ? તો ફઈબાને કેવું છે? તો આપણે આ બધા વિડીયોની છે ને કમેન્ટ વાંચવાની બહુ મજા આવે, આમ અલગ જ ખુશી થાય. લોકો કેવા પેલા આપતા લોકો કેવી કમેન્ટો કરે, કેવા પ્રશ્નો કરે ને આપને એમ થાય કે આનો જવાબ શું આપવો એવું થાય. એવું છે બધું. તો ચલો હવે સુઈ જવું છે ને, અત્યારે 12 વાગી ગયા છો. મનસ્વી અલે તો ચલો હવે સુઈ જઈએ. મનસ્વી થાકી ગઈ છે અને બહુ લેટે થઈ ગયું છે અને આપણે બહુ નીંદર આવે છે. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.